નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ મળી રહ્યા છે। ભાદરવી પૂનમના મહામેળામાં દર્શને જતા ભક્તો માટે સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે। અરવલ્લી મોડાસા માલપુર રોડ આનંદપુરા કંપા પાસે ભાદરવી પૂનમના મેળાના પદયાત્રીઓ માટે અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સતત ત્રીજા વર્ષે પણ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। મહીસાગર, પંચમહાલ, દાહોદ જિલ્લાના પદયાત્રીઓ માટે સેવા કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો। સંત શ્રી અત્યાગીજી મહારાજ અને મોડાસાના ધારાસભ્ય મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર, જિલ્લા સંગઠનના હોદ્દેદારો, દરેક મંડળના પ્રમુખ અને કાર્યકર્તાઓ દ્વારા પદયાત્રીઓની હાજરીમાં સેવા કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો। આ કેમ્પમાં હજારોની સંખ્યામાં પદયાત્રીઓ લાભ લેતા હોય છે। મોડાસાથી અમારા રિપોર્ટર રસિકભાઈ પટેલ સાથે પડકાર, અરવલ્લી ન્યૂઝ, બ્યુરો ઓફિસ, મોડાસા। બોલ મારી અંબે જય જય અંબે, બોલ મારી અંબે જય જય અંબે, બોલ મારી અંબે જય જય અંબે। ભાદરવા સુદ પૂનમ એ દરેક પૂનમો કરતો આ પૂનમનું મહત્ત્વ અલગ પ્રકારનું હોય છે અને એના કારણે જે ભાવિક ભક્તો આ પૂનમના દિવસે મા અંબાના દર્શન કરવા માટે પદયાત્રા કરીને જતા હોય છે। આજે અમારા જિલ્લા સંગઠન દ્વારા આ વિસામાનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં જિલ્લા સંગઠનના પ્રમુખ શ્રી અજુભાઈ, એમના સંગઠનની ટીમ, અમારા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને ખાસ કરીને ત્યાગીજી મહારાજના હસ્તે આજે આ વિસામો ખુલ્લો મૂકવામાં આવ્યો છે। આ વિસામાંથી જે પૂર્વ પટ્ટીમાંથી દાખલા તરીકે પંચમહાલ, મહીસાગર એ જિલ્લામાંથી ખાસ કરીને જે પદયાત્રીઓ આવતા હોય છે એમના માટે આ વિસામો એક ખૂબ આશીર્વાદરૂપ નીવડશે અને આ વિસામાંથી એ લોકોને એમનો લાભ મળવાનો છે। આશા રાખું કે આ પદયાત્રીઓની એમની યાત્રા સફળ રહે અને આ વિસામાનો સૌ લાભ લે। આજ રોજ ભાદરવી પૂનમના મેળાના પદયાત્રીઓ માટે અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા છેલ્લા 3 વખતથી આ મહીસાગર, ગોધરા, પંચમહાલ, સંતરામપુર અને અડધા અરવલ્લી જિલ્લાના પદયાત્રીઓ માટે આજે અહીંયા આગળ એક સેવા કેમ્પ એ સતત 3 વર્ષથી ભારતીય જનતા પાર્ટી અરવલ્લી દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો છે। આજ રોજ આપણા સંત શ્રી ત્યાગીજી મહારાજ અને ઉત્તર ગુજરાતનું ગૌરવ અને મોડાસાના વિધાયક શ્રી, મંત્રી શ્રી રાજ્ય કક્ષા શ્રી ભીખુસિંહ પરમાર સાહેબ, જિલ્લાના સંગઠનના હોદ્દેદારો, દરેક મંડળના પ્રમુખશ્રીઓ અને કાર્યકર્તાઓ દ્વારા આજે આ અહીં વિસામો એ પદયાત્રીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને અરવલ્લી જિલ્લાના તમામ કાર્યકર્તાઓના સહયોગથી સતત આ 3જું વર્ષ અમે આ સંગઠન દ્વારા સેવાહી સંગઠન, ભારતીય જનતા પાર્ટીનું એક સૂત્ર છે કે સેવાહી સંગઠન નિસ્વાર્થ, અમે આ સેવા અવિરત 3 વર્ષથી ચાલુ છે અને આજથી એનું અમે આ લોકાર્પણ કરીશું।